Hello students, welcome again to the new topic of environmental degradation and management. This is the video of environmental degradation and management part 7. Let's start. હવે આપણે આ વિડીયોમાં the needs of sustainability એ ટોપિક ઉપર ડિસ્કશન કરશું અને આ વિડીયો જે છે પાર્ટ 7 આ તમારો યુનિટ 3 નો લાસ્ટ વિડીયો છે બરાબર તો આ તમારો એનો લાસ્ટ ટોપિક છે તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન ઓફ સસ્ટેનેબિલિટી સૌથી પહેલા તો સસ્ટેનેબિલિટી શું છે એના ઉપર ડિસ્કશન કરીએ વેન વી હિયર ધ વર્ડ સસ્ટેનેબિલિટી સૌથી પહેલા આપણે જ્યારે સસ્ટેનેબિલિટી વર્ડ સાંભળીએ વી ટેન્ડ્સ ટુ થિંક of renewable fuel sources, reducing carbon emissions, protecting environment, and a way of keeping the delicate ecosystem of our planet in balance. Renewable fuel sources જેને આપણે રિન્યુ કરી શકીએ એવા fuel sources, reducing carbon emissions, કાર્બન ડાયોક્સાઇડને એનું રિડ્યુસ કરવાનું એના ઇમિશન્સને ઓછું કરવાનું પ્રોટેક્ટિંગ એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવાનું એન્ડ એ વે ઓફ કીપિંગ ધ ડેલિકેટ ઇકોસિસ્ટમ અને ઇકોસિસ્ટમ જે છે એને આપણે સાયકલમાં રાખવાનું જેવી રીતે એ રેગ્યુલરલી ચાલતી હોય ઓફ અવર પ્લેનેટ ઇન બેલેન્સ આપણા પ્લેનેટને બેલેન્સમાં રાખવા માટે In short, sustainability looks to protect our natural environment, human and ecological health. જે સસ્ટેનેબિલિટી છે એ પ્રોટેક્ટ કરે છે આપણા નેચરલ એન્વાયરમેન્ટને હ્યુમન્સને અને ઇકોલોજીકલ હેલ્થને બરાબર The definition of sustainability is the study of how natural system functions, remains diverse and produce everything it needs for the ecology to remain in balance. જે ડેફિનેશન છે સસ્ટેનેબિલિટી એમાં શું સ્ટડી કરવામાં આવે છે કે હાઉ નેચરલ સિસ્ટમ્સ ફંક્શન્સ જે નેચરલ સિસ્ટમ છે કેવી રીતે ફંક્શન કરે છે રિમેન્સ ડાયવર્સ મીન્સ કેવી રીતે વેરીડ કરે છે એન્ડ પ્રોડ્યુસ એવરીથિંગ અને કેવી રીતે બધી વસ્તુ પ્રોડ્યુસ કરે છે ઇટ નીડ્સ ફોર ધ ઇકોલોજી ટુ રિમેન્સ ઇન બેલેન્સ એની માટે થઈને બધું બેલેન્સમાં રહેવું જરૂરી છે ઇકોલોજીને બરાબર Therefore, sustainability taken into account how we might live in harmony with the natural world around us, protecting it from the damage and destruction. So, sustainability શું છે takes into account how we might live in harmony. આપણે કેવી રીતે ઓર્ડરમાં રહી શકીએ with natural world around us. જે આપણે આજુબાજુમાં નેચરલ વર્ડ્સ છે એની સાથે આપણે ઓર્ડરમાં કેવી રીતે રહી શકીએ કે એનાથી આપણે એને પ્રોટેક્ટ કરી ડેમેજ અને ડિસ્ટ્રક્શનથી કોને એન્વાયરમેન્ટને ઇટ ઇઝ ઓલ્સો અબાઉટ એક્ઝામિન ધ હ્યુમન ઇફેક્ટ ટુ ધ એન્વાયરમેન્ટ અને એ શેની માટે એ જે સસ્ટેનેબિલિટી છે શું એક્ઝામાઇન કરે શું જોવે છે કે આપણે જે છે હ્યુમન છે હ્યુમન ઇફેક્ટ ટુ ધ એન્વાયરમેન્ટ હ્યુમનનું કેટલું ઇફેક્ટ એન્વાયરમેન્ટ ઉપર પડે છે હવે ડેફિનેશન્સ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તેના ત્રણ ડેફિનેશન્સ બતાવું છું જે પણ તમને ઇઝી લાગે એ તમારે યાદ રાખવાની સૌથી પહેલા રોબર્ટ એલેન ડિફાઇન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શું છે ડેવલપમેન્ટ ધેટ ઇઝ લાઇકલી ટુ અચીવ લાસ્ટિંગ સેટિસ્ફેક્શન્સ ઓફ હ્યુમન નીડ્સ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ ક્વોલિટી ઓફ હ્યુમન્સ લાઈફ Development that is like to achieve lasting satisfactions of humans needs. હ્યુમન નીડ્સના જે પણ અચીવમેન્ટ એને સેટિસ્ફાઈ કરવાનું એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ ક્વોલિટી ઓફ હ્યુમન્સ લાઈફ હ્યુમન્સની જે લાઈફ છે એમાં એની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું સેકન્ડ વન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇઝ ધ ડેવલપમેન્ટ વિચ એલાઉઝ ઇસુ એલાઉ કરે છે ઓલ જનરેશન ટુ હેવ એ પોટેન્શિયલ એવરેજ ક્વોલિટી ઓફ લાઈફ એટ લીસ્ટ એઝ હાઈ એઝ એવરેજ ક્વોલિટી ઓફ ધ લાઈફ ઓફ કરંટ જનરેશન કે એ શું કહે છે કે જે પણ જનરેશન અત્યારે છે તો એ એવરેજ લાઈફ જીવે છે એની કરતા એને હાઈ ક્વોલિટીમાં જીવવાની જરૂર છે એ ક્વોલિટી ડિઝર્વ કરે છે The Brundtland
Commissions described it development that meets to need, જે ડેવલપમેન્ટ છે meets the need, so કોને મળ્યું છે needs of the present without compromising the ability of future generation to meet their own needs. Without compromise કર્યા બગેર the ability of future generation ની ability ને to meet their own needs, એમની પોતાની જે future generation ની needs હશે. બરાબર. ઇન શોર્ટમાં ફેરવીન એ એક જ વસ્તુ કે છે કે આપણા લાઈફ માટે થઈને આપણે જે પણ ક્વોલિટી અને ઇમ્પ્રુવમેન્ટ છે નીડ છે એ બધું આપણે એન્વાયરમેન્ટ થ્રુ એ ડેવલપમેન્ટ્સ કરી છે. The goal of sustainable development. The sustainable development professional network thinks, શું think કરે છે? Acts and work globally. Sustainable development professionals network thinks, act and work globally. થી વિચારે છે, એક્ટ કરે છે, એના ઉપર વર્ક કરે છે globally. In 2012, the United Nations Conference on Sustainable Development meant to discuss and develop a set of goals to work towards. જે યુનાઇટેડ 2012માં યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે એમને બધા ડિસ્કશન કર્યું અને એક ગોલ ડેવલપ કર્યું એના ડિસ્કશન કર્યું અને ડેવલપ કર્યું એ સેટ ઓફ ગોલ્સ, એક ગોલ બનાવ્યું છે ટુ વર્ક ટુવર્ડ્સ, આગળ આપણે એના ઉપર વર્ક કરવા માટે. લિસ્ટ ઓફ આઇટમ્સ વિચ ઇન્ક્લુડ, કયા લિસ્ટ છે, કયા આઇટમ્સ છે? The end of poverty and hunger, જે ગરીબી છે અને ભૂખા બધા રહે છે એનો એન્ડ કરવાનું. Better standards of education and healthcare, particularly as it pertain of water quality and better sanitation. એજ્યુકેશન એન્ડ હેલ્થ કેરનું બેટર એને સારું બનાવવાનું. પછી જે particularly as it pertain to water quality, વોટરની જે ક્વોલિટી છે એને ઇફેક્ટિવ એને સારું બનાવવાનું અને એન્ડ બેટર સેનિટેશન અને એનું જે ટ્રીટમેન્ટ છે સ્ટોરેજ છે એ બધું સારું કરવાનું. તે અચીવ જેન્ડર ઇક્વાલિટી, જે જેન્ડર ઇક્વાલિટી છે મેલ ફિમેલની એને ઇક્વલી લાવવાનું. સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ while promoting job and stronger economic, બધાને જોબ પ્રમોટ કરવાનું ઇકોનોમિક ગ્રોથ માટે થઈને એન્ડ ઇકોનોમિકને સ્ટ્રોંગ બનાવવા માટે થઈને. પ્રમોટિંગ જોબ મીન્સ જોબ એટલી વધારવાની. ઓલ ઓફ ધ એબો એન્ડ મોર વાઇલ્ડ ટ્રેકલિંગ ધ ઇફેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ, આ બધાને તો આપણે હેન્ડલ કરવાનું છે અને સૌથી વધારે શું હેન્ડલ કરવાનું છે? એફેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જને જે ઇફેક્ટ થાય છે, પોલ્યુશન, અધર એન્વાયરમેન્ટલ ફેક્ટર, બીજા જે એન્વાયરમેન્ટલ ફેક્ટર છે that can harm and do harm people's health, જે હાર્મ કરે છે પીપલ્સને હેલ્થને હાર્મ કરે છે, લાઇવલીહુડ એન્ડ લાઈવ્સ, બીજા ઘણા બધાને હાર્મ કરે છે એને પણ આપણે ઉપર કરતા એના ઉપર વધારે ધ્યાન દેવાનું છે એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ ઉપર. સસ્ટેનેબિલિટી ટુ ઇન્ક્લુડ હેલ્થ ઓફ ધ લેન્ડ, એર એન્ડ સીઝ. હવે જે હેલ્થ છે લેન્ડની, એરની અને સીને એના ઉપર પણ આપણે ધ્યાન દેવાનું છે. Three pillars of sustainable development. In 2005, the World Summit on Social Development identified three core areas that contribute to the philosophy and social science of sustainable development. These pillars form the backbone of tackling the core areas that the world now faces. કયા pillars છે? It can be understood with the help of the following. 3 pillars છે: economic development, social development and environmental protection. સૌથી પહેલો છે economic development. The economic development of any country is the utmost importance. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગમે તે કન્ટ્રી માટે, દેશ માટે એનું ઇકોનોમિક ડેવલપમેન્ટ. This is only possible with the transformation of natural resources into economic goods and services. અને એ ક્યારે પોસિબલ છે? જ્યારે જે નેચરલ રિસોર્सेस છે એનું ટ્રાન્સફોર્મેશન થાય છે એમાં ઇકોનોમિક ગુડ્સ એન્ડ સર્વિસીસમાં, જે ઇકોનોમિક્સની ગુડ્સ હોય અને એની જે સર્વિસીસ હોય છે.
The supply and demand market is consumable in nature. જે ડિમાન્ડ છે અને સપ્લાય છે કન્ઝ્યુમરની એ નેચર છે. એન્ડ મોડર્ન લાઈફ રિક્વાયર્સ એ લોટ ઓફ રિસોર્સિસ એવરી સિંગલ ડે. અને જે અત્યારે મોડર્ન લાઈફ છે તો ઘણા બધા રિસોર્સિસ એને જોઈશે પર ડે, દરરોજ. Thus, getting what we consume under control is a paramount issue. હવે 10 getting what we consume, આપણે જે કન્ઝ્યુમ કરીએ છીએ અંડર કંટ્રોલ ઇઝ એન પેરામાઉન્ટ ઇશ્યુઝ. અને આ એક મોટો ઇશ્યુ છે, મેજર ઇશ્યુ છે, કેમ કે આપણે બહુ વધારે રિસોર્સિસનો યુઝ કરીએ છીએ. ઇકોનોમિક development is about giving people what they want without compromising equality of life, especially in the developing world, and reducing the financial burden. ઇકોનોમિકલ ડેવલપમેન્ટ શું છે? ઇઝ અબાઉટ ગિવિંગ પીપલને દેવાનું જે એમને ક્વોલિટી ઓફ લાઈફ, એમની જે ક્વોલિટી ઓફ લાઈફ જોઈ છે જેવી રીતની, ગમે તે કોમ્પ્રોમાઇઝ કર્યા વગેરે. especially in the developing વર્લ્ડને ડેવલપિંગ કરવા માટે, and reducing the financial burden, અને ફાઇનાન્શિયલ બર્ડનને ઓછું કરવા માટે થઈને. This issue is considered under sustainable development. અને આ જે ઇશ્યુ છે એની અંદર કન્સિડર કરવામાં આવે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અંદર કન્સિડર કરવામાં આવે છે. Second one, social development. There are many facets to this pillar. આજે ઘણા બધા પ્રોબ્લેમ છે, ફેસેસ છે આ પિલરમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ અવેરનેસ ઓફ and protection of the health of people from pollution and other harmful activity of business and other organization. સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અવેરનેસ ઓફ એન્ડ પ્રોટેક્શન. આપણે જે માણસો છે એમને અવેર રહેવાની જરૂર છે, અને હેલ્થ પીપલ્સની જે હેલ્થ છે એમને પ્રોટેક્ટ કરવાની જરૂર છે. શેનાથી? પોલ્યુશનથી, પછી હાર્મફુલ એક્ટિવિટી જે છે બિઝનેસ અને અધર ઓર્ગેનાઇઝેશનથી, એનાથી માણસોને પ્રોટેક્ટ કરવાની જરૂર છે. It is also about maintaining access to basic resources without compromising the equality of life. હવે એમાં શું આવી જાય છે કે જે બેસિક રિસોર્सेस છે એને મેન્ટેન કરવાનું, જે લાઈફની ક્વોલિટી છે, આપણે જેવી રીતે લાઈફ જીવવાની છે એને કોમ્પ્રોમાઇઝ કર્યા વગર. The final element of education, encouraging people to participate in environmental sustainability. એક ફાઇનલ એલિમેન્ટ છે આપણી પાસે એજ્યુકેશન. એનાથી શું કરવાનું કે પીપલ ટુ પાર્ટિસિપેન્ટ, એમાં પાર્ટિસિપેટ કરે અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીને વાંચે ને એને આપણે એન્કરેજ કરીએ. એન્ડ ટીચિંગ ધેમ, એને ભણાવી about the effect of environmental protection as well as warning of danger if we cannot achieve our goals. એન્વાયરમેન્ટના પ્રોટેક્શન કરવા માટેનું એને ભણાવી અને એને વોર્નિંગ પણ આપી કે આપણે આપણું ગોલ મીન્સ એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ નહીં કરી શકીએ તો કયા કયા પ્રોબ્લેમ્સને આપણે ફેસ કરવું પડશે. લાસ્ટ વન ઇઝ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. વી ઓલ નો વોટ વી નીડ ટુ ડુ ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. આપણે બધા જાણીએ છીએ કે આપણે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે શું જોઈએ છે, શું કરવાનું છે. Whether that is recycling, reducing our power consumption by switching electronic devices off rather than using standby, by walking short journey instead of taking the bus. રિસાયકલિંગ કરવાની, અવર પાવર્સ કન્ઝપ્શનને ઓછું કરવાનું, ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસને સ્વિચ ઓફ કરવાનું, ઓછું કરી દેવાનું, એને વોકિંગ જે ઓછા ચાલીને જવાની શોર્ટ જર્ની હોય તેને આપણે ચાલીને જવાનું, બસને નહીં જવાનું. બિઝનેસીસ આર રેગ્યુલેટેડ ટુ પ્રિવેન્ટ પોલ્યુશન. જે બિઝનેસીસ છે પોલ્યુશનને પ્રિવેન્ટ કરે છે ટુ કીપ ધીયર ઓન કાર્બન ઇમિશન્સ લો, જેનાથી એના જે કાર્બન ઇમિશન્સ છે એ લો થઈ જાય છે. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન ઇઝ ધ થર્ડ પિલર. જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન છે એ થર્ડ પિલર છે. એન્ડ ટુ મેની ધ પ્રાઇમર કન્સર્ન ઓફ ફ્યુચર હ્યુમેનિટી. એનું જે પ્રાઇમર કન્સર્ન છે ઓફ ધ ફ્યુચર ઓફ હ્યુમેનિટી, જે હ્યુમન છે એનું ફ્યુચર કન્સર્ન છે.
primary. It defines how we should study. એ બતાવે છે કે આપણે કેવી રીતે ભણવું જોઈએ અને પ્રોટેક્ટ ઇકોસિસ્ટમને પ્રોટેક્ટ કરવા માટે એર ક્વોલિટીને ઇન્ટિગ્રિટી એન્ડ સસ્ટેનેબિલિટી ઓફ અવર રિસોર્સ આ બધાને આપણે કેવી રીતે પ્રોટેક્ટ કરવું જોઈએ. તો આ 3 પોઈન્ટ હતા, 3 પિલર્સ હતા શેના? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, આ ઇકોનોમિક ડેવલપમેન્ટ, સોશિયલ ડેવલપમેન્ટ એન્ડ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. તો આ તમારો યુનિટ એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન એન્ડ મેનેજમેન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે યુનિટ 4 એનું એ પાર્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ ટોપિક સ્ટાર્ટ કરશું. એના અંદર જે બીજા અલગ અલગ નવા ટોપિક્સ હશે, અલગ અલગ ટાઈપ્સના, એના ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.